શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ. ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે. શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે. ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે. બંને અભિન્ન બને છે. બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે. ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે. એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે. સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામસ્મરણ ચાલુ જ રાખવું જોઈએ. આપણે ભગવાનના નામસ્મરણ રૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે. તે શંકારહિત વાત છે. અંતે મુક્તિ મહાપદ સાર. આ વિચારો ડિસેમ્બર મહિનાના 31 પ્રવચનોમાં સમજાવેલ છે. આજે 31 ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે નામ એ નિરંતર છે, એને સમાપ્તિ નથી. શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકરે 13 કરોડ રામ નામના જપની સમાપ્તિના દિવસે આ પ્રવચન આપેલ છે. ખરું જોઈએ તો આપણે જપની જે સમાપ્તિ કરીએ છીએ તે કેવળ અજ્ઞાનને લીધે જ. કારણ નામ એ ચિરંતન અને કાળથી પર છે. તેનું મહાત્મ્ય સમજવાનું ખૂબ જ કઠિન છે. દેવને અત્યંત પ્રિય જો કંઈ હોય તો તે એમનું નામ. તે લેવાથી એ આપણા બની જાય છે. દેવ નામ વગર રહી શકતા નથી. ત્રિવેણી સંગમ જો કોઈ હોય તો તે દેવ, ભક્ત અને નામ. જ્યાં દેવ છે ત્યાં ભક્ત અને નામ છે, અને જ્યાં ભક્ત છે ત્યાં નામ અને દેવ છે. તમે લોકોએ ખૂબ સેવા કરી. ખરેખર જપની સમાપ્તિ કરીને રાજાને પણ લજ્જે એવી રીતે એની ઉજવણી કરી. હવે રામની પાસે એવું કંઈ માગજો કે ફરી કશું માગવાની ઈચ્છા જ રહે નહીં. આપણે જો કંઈ તદ્દન ક્ષુલ્લક જ માગશું તો તે હસશે કે હું આવો દાતા
અને માગી માગીને આવું ક્ષુલક માગ્યું? તો હવે એમની પાસે દેવ મારું સમાધાન નિરંતર ટકી રહે એવું કરો અને તમારા નામનો પ્રેમ આપો, એ જ માગો. ભગવાનને પૂર્ણ શરણે જઈને કહો કે ભગવાન, હું તો આવો છું, એમાં સુધારણા કરવાનું મારા હાથમાં નથી, પણ રામ, તમારું નામ મરણ પર્યંત લઈશ તો જ જીવીશ. સ્ત્રીઓએ એક જ કરવું, પતિને દેવ સમાન માનીને દેહથી તેમના બનીને રહેવું અને મનથી દેવના બનીને રહેવું. સંસાર પરમાર્થનો લાભ મેળવવા માટે કશામાં પણ આસક્તિ નહીં રાખવી, કોઈ પણ ઝંઝાળમાં નહીં ફસાવવું. ઝંઝાળ રહિત થઈને રહેવાનું સાધન તે એ કે ઝંઝાળ રહિત એવું ભગવાનનું નામ સતત લેતા રહેવું. નામ લેવાથી શ્રદ્ધા દ્રઢ થશે અને નામમાં મધુરતા લાગશે. જેમ પાણી ઠરી જાય તો બરફ બને છે, તેમ નામ લેવાથી શ્રદ્ધા ઘટ્ટ બને છે. શ્રદ્ધાને લીધે દેવનો તમને ભેટીએ જ છૂટકો થવાનો. તમે અખંડ નામ લેતા રહો, દેવ તમને ખાતરીથી મળશે, એ વિશે શંકા રાખશો નહીં. પરમાર્થ અને વ્યવહાર એ બેનો ઉત્તમ સુમેળ સાધવો. પરમાર્થ વિશે ખાલી શંકા કરતા નહીં ફરીએ. આજના આ દિવસથી આપણા છોકરાને જેટલા પોતિકાપણાથી બોલાવીએ છીએ એટલા પોતિકાપણાથી દેવને બોલાવીએ અને જેટલા પ્રેમથી આજ સુધી ભગવાનનું નામ લીધેલું છે તેટલા જ, બલકે તેનાથી પણ વધારે પ્રેમથી અને નિષ્ઠાથી તે લઈએ. અંતકાળે તદ્દન છેવટે છૂટનારી વસ્તુ તે ભગવાનનું નામ હોવું જોઈએ. નામમાં છેવટનો શ્વાસ જવો જોઈએ. નામ એટલું તો ઊંડું ઉતરી જવું જોઈએ કે પ્રાણની સાથે જ તે બહાર પડી શકે. એવું નામ જે લે છે તેને દેહના સુખ દુઃખનું ભાન જ રહેતું નથી, તે આનંદમાં રહે છે. નામમાં છેવટનો શ્વાસ જાય તે માટે આ ક્ષણથી જ સતત નામ સ્મરણમાં રહેવાનો પ્રયત્ન કરીએ. અસ્તુ. જાનકી જીવન સ્મરણ. જય જય રામ.